સર્વેભ્યો નમઃ। એક ભાઈએ મને કહ્યું કે તમારો વિડીયો મેં સાંભળ્યું, તમે ભક્તિ, અધ્યાત્મ અને ભગવાન ઉપર વાત કરો છો, પરંતુ અત્યારનો જે વર્તમાન સમય ચાલે છે, અત્યારનો જે મોડર્ન સમય છે, એ જોતાં મને નથી લાગતું કે આ બધી વાતોની લોકોને જરૂર હોય। આ બધી જે વાતો છે એ તો ઘણી જૂનવાણી થઈ ગઈ। અને એ ભાઈએ મને એવું કહ્યું કે હું મારી પોતાની વાત કરું તો મારો જે બિઝનેસ છે, મારો જે ધંધો છે એ ખૂબ જ સરસ મજાનો ચાલે છે અને મારી પાસે સરસ મજાનું મોટું ઘર છે, ગાડી છે, જમીનો છે અને મારા જે છોકરાઓ છે એ સારી સ્કૂલ અને કોલેજમાં અભ્યાસ કરે છે। મારી જે લાઈફ છે એ વેલ સેટ છે। હવે મને કશાની જરૂર નથી, તો પછી આ ભક્તિ, ભગવાન એ બધાની મને જરૂર લાગતી નથી। એટલે પછી મેં એ ભાઈને મજાકમાં એવું કહ્યું કે તો પછી તમે એક પહોંચી ગયેલા વ્યક્તિ લાગો છો, કારણ કે એક પહોંચી ગયેલો વ્યક્તિ જ એવો હોય છે કે જેને ભક્તિ, અધ્યાત્મ કે ભગવાનની જરૂર નથી લાગતી। એમના માટે આ બધું એક રમકડા સમાન હોય છે। એટલે પછી પેલા ભાઈએ હસીને મને એવું કહ્યું કે આ પહોંચી ગયેલો વ્યક્તિ કોને કહેવાય? એટલે મેં એમને કહ્યું કે આપણે જો આપણા જીવનનું ઓબ્ઝર્વેશન કરીશું, અવલોકન કરીશું, તો આપણને ખબર પડશે કે આપણા જીવનમાં અમુક દિવસો સારા હોય છે અને અમુક દિવસો ખરાબ હોય છે। અમુક દિવસ એવા હોય છે કે જેમાં આપણી ઈચ્છા પ્રમાણેનું બધું થાય છે, કાં તો જે કોઈ ઘટના બને છે એ આપણને ગમતી હોય છે, તેને આપણે સારા દિવસો કહીએ છીએ અને તેનું જ નામ છે સુખ। અને અમુક દિવસો એવા હોય છે કે જે આપણી ઈચ્છાની વિરુદ્ધ ઘટનાઓ થાય છે, એમાં એવી ઘટનાઓ બને છે જે આપણને મનપસંદ હોતી નથી, તેને આપણે કહીએ છીએ દુઃખ। એટલે પ્રત્યેક વ્યક્તિના જીવનમાં સુખ પણ આવે છે અને દુઃખ પણ આવે છે। હવે મોટાભાગના લોકો એવા હોય છે કે એમના જીવનમાં જ્યારે સુખ આવે છે ત્યારે એ જે સુખ છે એને પચાવી શકતા નથી। આવા લોકોના જીવનમાં જ્યારે સુખ આવે છે ત્યારે આવા લોકોનો અહંકાર એકદમ વધી જાય છે, આ લોકો હવામાં ઉડવા લાગે છે। અને જ્યારે આવા લોકોના જીવનમાં દુઃખ આવે છે ત્યારે એ લોકો હિંમત હારી જાય છે, આ લોકો દુઃખ સહન કરી શકતા નથી। પરંતુ પહોંચી ગયેલો વ્યક્તિ એવો હોય છે કે એ વ્યક્તિના જીવનમાં સુખ આવે કે દુઃખ આવે એના આનંદમાં કોઈ ફરક પડતો નથી। એના જીવનમાં જ્યારે સુખ આવે છે ત્યારે સુખમાં પણ સહજ સ્થિતિમાં રહે છે, એ આનંદિત રહે છે, અને જ્યારે દુઃખ આવે છે ત્યારે હિંમત હારી જતો નથી। એ વ્યક્તિ સુખને પણ પચાવી શકે છે અને દુઃખને પણ પચાવી શકે છે। એટલે સુખ અને દુઃખ બંનેમાં આ વ્યક્તિ સ્થિર રહી શકે છે। એટલે આ વ્યક્તિ જલકમલ વટ હોય છે। આ વ્યક્તિ કાદવ અને કીચડમાં રહે છે, આ વ્યક્તિ સંસારમાં રહે છે, પરંતુ કાદવ અને કીચડથી આ જે કમલ છે એ ગંદુ નથી થઈ જતું। તેવું જ આ વ્યક્તિ ન હોય છે। આ વ્યક્તિ સંસારમાં રહે છે, બધા જ વ્યવહારો કરે છે, પરંતુ સંસારથી આ વ્યક્તિ અલિપ્ત હોય છે। આને કહેવાય છે પહોંચી ગયેલો વ્યક્તિ। અને જે વ્યક્તિ પહોંચી ગયેલો હોય એને ભગવાન, ભક્તિ કે અધ્યાત્મ એની જરૂર પડતી નથી, એના માટે આ એક રમકડા સમાન છે। એટલે તમે એક પહોંચી ગયેલા વ્યક્તિ હશો એટલે તમને આ બધાની જરૂર નથી। પછી મેં એમને એવું કહ્યું કે આપણા દેશમાં એક સંત થઈ ગયા તુકારામ। હવે એ વ્યક્તિ જે ગામમાં રહેતા હતા એ ગામમાં અને આજુબાજુના ગામમાં એમની ભગવાન તરીકે પૂજા થતી હતી। એક દિવસ સાંજે તુકારામ ખેતર બાજુ ચાલવા નીકળ્યા હતા, ત્યાં જ એક સ્ત્રી એક કૂવા ઉપર ઊભી હતી અને અંદર છલાંગ મારવાની તૈયારીમાં હતી। એ સ્ત્રી પોતાની આત્મહત્યા કરવા જઈ રહી હતી। એટલે તુકારામે આ જોયું એટલે તુકારામે એને બૂમ પાડી કે બહેન ઊભા રહો, તમે શા માટે આ અમૂલ્ય દેહને વિસર્જિત કરી રહ્યા છો? એટલે પેલી બહેને એમને એવું કહ્યું કે હું વિધવા સ્ત્રી છું અને ગર્ભવતી થઈ છું। હવે મારા પેટમાં જે પુત્ર કે પુત્રી છે તેને હું કોનું નામ આપીશ? એટલે મને સમાજ શું કહેશે એનો ડર લાગે છે। ત્યાં તુકારામે એવું કહ્યું કે આ નાનલી અમસ્તી વાત છે અને તમે આ દેહનું વિસર્જન કરવા જઈ રહ્યા છો અને આ દેહ એ તમારો નથી, એટલે એને મિટાવવાનો અધિકાર તમને નથી। એક કામ કરજો, કોઈ પૂછે તો મારું નામ તમે આપી દેજો। એટલે પછી થોડા દિવસો પસાર થયા અને પછી પેલા બેને એમના પેટે જે પુત્રનો જન્મ થયો એને તુકારામનું નામ આપ્યું કે આના પિતા તુકારામ છે। એટલે આખા ગામમાં વાયુ વેગે આ વાત પ્રસરી ગઈ। એટલે જે લોકો તુકારામને ભગવાન કહેતા હતા એ જ લોકો તુકારામને ચરિત્રહીન કહેવા લાગ્યા। જે લોકો તુકારામને ફૂલનો હાર પહેરાવતા હતા
એ જ લોકોએ ટુકારામને ચંપલનો હાર પહેરાવ્યો, એમનું મોઢું કાળું કર્યું અને એમને ગઢડા ઉપર બેસાડ્યા અને પછી આખા ગામમાં ટુકારામને ફેરવ્યા. અને તે સમયે ટુકારામ ગધેડા ઉપર બેસતા બેસતા પણ હસતા હતા અને મનમાં એવું વિચારતા હતા કે ભગવાન, જે થયું એ સારું થયું. અત્યાર સુધી લોકો મારી પાસે એટલા બધા આવતા હતા કે મને તારી જોડે બેસવાનો ટાઈમ ન મળતો હતો, પણ જ્યારે આ ઘટના ઘટી છે તો એક પણ વ્યક્તિ મારી પાસે આવશે નહીં. એટલા માટે હવે હું એકદમ નવડો છું, એકદમ ફ્રી છું, એટલે આપણે બંને સાથે બેસીને મજા કરીશું. અને આ જ ટુકારામની પત્ની જ્યારે મૃત્યુ પામે છે ત્યારે ટુકારામ એવું કહે છે કે ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાળ. એટલે એનો મતલબ એ નથી કે પત્ની મૃત્યુ પામી તો એમની આંખમાં આંસુ ના આવ્યા હોય, એમની આંખમાં આંસુ પણ આવ્યા હશે, પરંતુ આ વ્યક્તિના જીવનમાં જ્યારે સુખ આવ્યું હતું, લોકો ભગવાન તરીકે પૂજા કરતા હતા, તો પણ ટુકારામના જીવનમાં અહંકાર દેખાતો નથી. એ વ્યક્તિ એકદમ સામાન્ય બનીને રહે છે, એ વ્યક્તિ એક પોતાની મસ્તીમાં રહે છે. અને આ વ્યક્તિના જીવનમાં જ્યારે દુઃખ આવ્યું ત્યારે પણ આ વ્યક્તિ હિંમત હારતો નથી, ત્યારે પણ એ વ્યક્તિ હસતો રહે છે. એટલે સુખ અને દુઃખ આ બંનેને જે વ્યક્તિ પચાવી જાણે આને કહેવાય પહોંચી ગયેલો વ્યક્તિ. પછી મેં પેલા ભાઈને એવું પૂછ્યું કે હવે તમે વધારે ખુશ ક્યારે થશો? તો એ ભાઈએ મને એવું કહ્યું કે અત્યારે હું જે બિઝનેસ કરું છું એમાં જો હું હજુ ગ્રોથ કરું, પછી મેં મારા છોકરાઓ માટે વિચાર્યું છે કે એક બંને છોકરા માટે એક એક સેપરેટ ઘર હું લઈ લઉં, બંને માટે એક એક ગાડી હું લઈ લઉં. અને પછી મેં એવું વિચાર્યું છે કે મારા બંને જે છોકરા છે એ ડૉક્ટર બને, ને ડૉક્ટર બને અને પોતાની લાઈફમાં સેટ થઈ જાય તો પછી હું વધારે ખુશ થઈ જાઉં. એટલે પછી પાછું મેં એ ભાઈને પૂછ્યું કે માની લો કે તમે આ બધું જે વિચાર્યું છે એ ના થયું તો? કદાચ એવું પણ બની શકે કે કોઈ કારણસર તમારો જે ધંધો છે એ રાતોરાત ઠપ થઈ જાય અને તમે હીરો ઉપરથી ઝીરો થઈ જાઓ. અને તમે તમારા છોકરા વિશે જે વિચાર્યું છે ડૉક્ટર બનવાનું, એ કદાચ ના પણ બની શકે, એ બીજું કંઈ પણ બની જાય. અને તમારી સૌથી વધારે પ્રિય જે વ્યક્તિ છે કે જેના વગર તમે રહી શકતા નથી, આવી વ્યક્તિ તમારાથી દૂર થાય. કાં તો એવું પણ બને કે આ જીવનમાં બીજી વખત તમને એ ના મળી શકે, તો તમારી હાલત કેવી થાય? તો પેલા ભાઈએ એવું કહ્યું કે એની તો હું કલ્પના પણ નથી કરી શકતો. કદાચ એવા સમયે હું બેસી જાઉં તો ઊભો પણ થઈ શકું નહીં, કદાચ હું પાગલ જ થઈ જાઉં. એટલે પછી મેં એ ભાઈને કહ્યું કે આજે જે મોટી મોટી સેલિબ્રિટી છે કે જેની પાસે બધું જ છે, એક સામાન્ય વ્યક્તિને જે જોઈએ, પૈસા જોઈએ, સત્તા જોઈએ, પ્રતિષ્ઠા જોઈએ, આ બધું જ આ લોકો પાસે છે, છતાં પણ એવા કિસ્સા સામે આવે છે કે આવા લોકોએ આત્મહત્યા કરી છે. તો તમને જે જોઈએ છે, લોકોને જે જોઈએ છે, બધું જ મળી ગયું છે, તો પછી આત્મહત્યા શા માટે કરે છે? આજે કુટુંબ સંસ્થા ભાંગી રહેલી છે, આજે મમ્મી પપ્પાનું બાળકો સાથે નથી બનતું અને બાળકોનું મમ્મી પપ્પા સાથે નથી બનતું. આજે સગા ભાઈઓ વચ્ચે સંબંધ રહ્યા નથી, આજે સગી બહેન અને સગા ભાઈ વચ્ચે સંબંધ નથી. આજે એક પતિ પત્નીને નથી સમજી શકતો અને પત્ની પતિને નથી સમજી શકતી. આજે વૃદ્ધાશ્રમો અને પતિ પત્ની વચ્ચે ફાળગટીના કેસો પણ ઘણા વધી ગયા છે. આ બધા જે પ્રશ્નો છે, આ બધી જે કૌટુંબિક અને સામાજિક સમસ્યાઓ છે, એના પાછળનું એક જ કારણ છે કે આપણા બધા જ લોકોનું મન નબળું છે, આપણા બધા જ લોકોનું મન વિકસિત થયેલું નથી. અને જે વ્યક્તિનું મન નબળું હોય છે, જે વ્યક્તિનું મન વિકસિત થયેલું નથી હોતું, એ વ્યક્તિ સ્પષ્ટપણે વિચારી નથી શકતો અને એ વ્યક્તિ કોઈ પણ સમસ્યાને ઉકેલી નથી શકતો. અને આ જે મન છે તેને વિકસિત કરવાની કલા, આનું જ નામ છે ભક્તિ. ભક્તિ થકી મન ધીરે ધીરે વિકસિત થાય છે, મન ધીરે ધીરે પરિપક્વ થાય છે. અને જે વ્યક્તિનું મન વિકસિત થયેલું હોય એ વ્યક્તિની સમજણ શક્તિ સ્પષ્ટ હોય છે, આ વ્યક્તિની જે બુદ્ધિ હોય છે એની ધાર તીક્ષ્ણ હોય છે. પછી આ વ્યક્તિના જીવનમાં કોઈ પણ પ્રોબ્લેમ્સ આવે તો એ વ્યક્તિ પ્રોબ્લેમ્સનો સામનો કરી શકે છે, તેને સ્પષ્ટપણે જોઈ શકે છે, એનું જે એક એક પહેલું છે તેના વિશે વિચારી શકે છે અને એ સમજણમાંથી બહાર આવી શકે છે. આજે કોઈએ સંસાર પણ આનંદથી ભોગવવો હશે તો વ્યક્તિને વિકસિત થયેલું મન જોઈશે. એક વિકસિત થયેલો પતિ અને એક વિકસિત થયેલી પત્ની જ સારામાં સારો ગૃહસ્થાશ્રમ આગળ વધારી શકે છે. અને આ મનને વિકસિત કરવાની કળા છે ભક્તિ. અને આ ભક્તિ થકી મન વિકસિત થતું થતું એક કક્ષાએ પહોંચે છે કે એક સ્થિતિ એવી આવે છે કે જ્યાં આજે મન છે તેનો નાશ થઈ જાય છે. આને કહેવાય મનોનાશ. અને આ સ્થિતિને કહેવામાં આવે છે અમનની સ્થિતિ, કે જ્યાં મન રહેતું નથી. અને જે વ્યક્તિ આ સ્થિતિ ઉપર પહોંચે છે એના ઉપર નથી સુખની અસર થતી કે નથી દુઃખની અસર થતી.
આ વ્યક્તિ કાયમના માટે આનંદિત રહી શકે છે. એટલે ભક્તિ થકી વ્યક્તિ ધાડે તો નળમાંથી નારાયણ બની શકે છે. પરંતુ આજે ભક્તિ શબ્દ આપણે સાંભળીએ તો આપણે આંખની સામે એક જ ચિત્ર ઊભું થાય કે ભગવાનને તિલક કરવું, ભગવાનને હાર પહેરાવવો, દીવો અગરબત્તી કરવી, કોઈક તીર્થ સ્થાનમાં ચાલતા જઈ આવવું, ઉપવાસ કરવો, બસ આપણી સામે ફક્ત આ જ ચિત્ર ઊભું થાય છે. પરંતુ પાંડુરંગ શાસ્ત્રી આઠવલે એવું કહે છે કે ફક્ત આટલું જ કરવું એ ભક્તિ નથી. એનો મતલબ એ નથી કે આ ભક્તિ નથી. આ ભક્તિને એક પગથી હોઈ શકે છે, પરંતુ શાસ્ત્ર શુદ્ધ ભક્તિ નથી. ભક્તિ અહીંયાથી પૂરી થતી નથી. આ આપણી ચીલાચાલુ ભક્તિ છે, અને ચીલાચાલુ ભક્તિ કરવાથી મન ઉપર કોઈ પરિણામ થતું નથી. આપણે ફક્ત આટલી જ ભક્તિ કરીએ છીએ, એટલા માટે આપણું જે મન છે એ વિકસિત થઈ શકતું નથી. એટલા માટે આપણે જે ભક્તિ કરવાની છે એ શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું છે તેવી ભક્તિ કરવાની છે. અને એ ભક્તિ કરીશું તો આપણા મન ઉપર પરિણામ થશે, આપણું મન ધીરે ધીરે વિકસિત થશે. પરંતુ આજે ભક્તિ શબ્દ સાંભળવાથી લોકો ગભરાઈ જાય છે. એનું એક જ કારણ છે, ભૂતકાળમાં અને વર્તમાન કાળમાં પણ ભક્તિના નામ ઉપર લોકોને ખૂબ જ છેતરવામાં આવ્યા છે. ભક્તિના નામ ઉપર લોકોનું ખૂબ જ શોષણ કરવામાં આવ્યું છે. એટલા માટે ભક્તિ શબ્દ ઉપર કોઈને વિશ્વાસ રહ્યો નથી. પરંતુ આપણે જો આપણા જીવનને આનંદિત બનાવવું હશે, આપણા મનને પાવરફુલ બનાવવું હશે, તો ભક્તિની અત્યંત આવશ્યકતા છે. આજે લોકો ભગવાનને તો માને છે, પરંતુ એના મુખ્યત્વે બે કારણો હોય છે. એક તો વ્યક્તિને ભગવાનનો ડર હોય છે કે જો હું ભગવાનને માનીશ નહીં, ભગવાનની પૂજા નહીં કરીશ તો મારા જીવનમાં સુખ શાંતિ આવશે નહીં, મારી સાથે કંઈક ઉલટું થઈ જશે. અને બીજું કારણ છે લોભ. વ્યક્તિ એવું માને છે કે જો હું ભગવાનને માનીશ, ભગવાનની પૂજા કરીશ તો મારા જીવનમાં કંઈક સારું થવા લાગશે, મને જે જોઈશે તે મને મળવા લાગશે. આ બે કારણના લીધે આપણે બધા જ લોકો ભગવાનને માનતા હોઈએ છીએ. પરંતુ પાંડુરંગ શાસ્ત્રી આઠવલે એવું કહે છે કે ભગવાન પ્રત્યે પ્રેમ એ ડર કે લોભના કારણે આવવો જોઈએ નહીં. ભગવાન પ્રત્યે પ્રેમ એ બૌદ્ધિક પ્રેમ હોવો જોઈએ, ઇન્ટેલેક્ચ્યુઅલ લવ ટુવર્ડ્સ ગોડ. ભગવાન 24 કલાક આપણી નોકરની જેમ સેવા કરે છે. જો ભગવાન 24 કલાક નોકરની જેમ સેવા કરતો હોય અને કોઈ પણ જાતની અપેક્ષા વગર, તો આવો જ પ્રેમ મારે તારા પ્રત્યે કરવો છે. અને આને જ કહેવાય છે ભક્તિની શરૂઆત. ભગવાન તારી પાસેથી કોઈ અપેક્ષા નથી, ફક્ત એને થેન્ક યુ કહેવા માટે હું તારી પૂજા કરું છું. આવો પ્રેમની શરૂઆત થવી, આને કહેવાય છે ભક્તિની શરૂઆત થવી. એટલે હવે આપણે આગળ જોઈશું કે જે ચીલાચાલુ ભક્તિ છે અને જે કૃષ્ણ ભગવાનની ગીતામાં કહી છે એ ભક્તિમાં શું તફાવત છે, એટલે આપણે કેવી ભક્તિ કરવાની એ આપણે આગળના વિડીયોમાં જોઈશું કે જે જાતે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં કહી છે. અને એવી ભક્તિ કરીશું તો આપણા મન ઉપર અસર થશે. અસ્તુ.